આજે આપણે અહીંયા રોટલીનો લોટ બાંધતા શીખીએ છીએ. સૌથી પહેલાં તો આપણે જે આ લોટ ચૂઝ કરીએ છીએ એ પ્રોપર સારો હોવો જોઈએ. સાવ મેંદા જેવો ઝીણો પણ નહીં અને જે જાડો પંજાબી લોટ હોય છે એ પણ નહીં. આ પ્રોપર લોટ જે આવે છે આશીર્વાદનો શરબતી અથવા આશીર્વાદનો આ પ્લેન અથવા લક્ષ્મીનો શરબતી ચપાતી ફ્લાર જે આવે છે એ કોઈ પણ લોટ લઈએ જેમાં શરબતી ઘઉં હશે એ તો સારા જ હશે. હવે આપણે અહીંયા આ 1 કપ પ્રમાણે બનાવીએ છીએ. કપનું માપ આપણા પાસે ઘરમાં ન હોય તો વાટકો તો સાદો હશે જ, એ વાટકાથી આમ માપી લેવાનું. આનાથી લગભગ 5 થી 6 રોટલી થશે આપણી નાની ગુજરાતી સાઇઝની. જ્યારે લોટ બાંધતા શીખીએ ત્યારે ના આવડતું હોય તો માપીને જ બધું કરવાનું. એની માટે મેં અહીંયા 1/2 કપ પાણી લીધું છે અને એ ધીરે ધીરે નાખતા જવાનું. લોટને બહુ ઢીલો પણ નથી રાખવાનો અને કઠણ પણ નથી રાખવાનો. બહુ ઢીલો હશે તો વણવાનું બહુ તકલીફ પડશે અને જે બિગિનર હશે એને માટે તો બહુ ડિફિકલ્ટ છે આ. એટલે મીડિયમ પ્રોપર લોટ બંધાયેલો હશે તો એ સારી રીતે રોટલી થશે. હવે આપણે અહીંયા અડધો કપ પાણી નાખ્યું. આપણી પાસે 1 કપ ફૂલ લોટ હતો. હવે પાણી થોડું ઓછું લાગે છે એટલે આપણે થોડું હજી પાણી નાખશું. આ લગભગ મેં 5 કપ જેટલું બીજું પાણી લીધું છે. ધીરે ધીરે એડ કરતા જવાનું. જનરલી બધા લોટ પ્રમાણે પાણી પણ અલગ અલગ વપરાય છે, પણ લગભગ અડધો કપ પાણી હોય તો લોટ બરાબર બંધાઈ જાય. પછી આવી રીતે ધીરે નાખી અને એડ કરતા જવાનું. અને થાળી આપણી એકદમ ક્લીન થઈ જવી જોઈએ ત્યારે સમજવાનું કે આપણો લોટ પ્રોપર બંધાયો છે. અહીંયા બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની કે આ લોટને જ્યારે બાંધી લઈએ પછી આપણે એને લગભગ 15-20 મિનિટ અથવા અડધો કલાક રેસ્ટ આપવાનો. અને આપણે તરત રોટલી નહીં કરવાની, નહીં તો રોટલી સારી નહીં થાય. બે હાથેથી પ્રોપર એને આમ કૂણવવાનો. લોટને જેટલું કૂણવશું એટલો રોટલી વધારે પોચી થશે. પ્રોપર ગેસ ઉપનું પણ ધ્યાન રાખવાનું. હવે આપણે આને થોડું ઘી નાખશું. હંમેશા ગરમ કરેલું ઘી જ લેવાનું જે આવી રીતે પડી શકે. હવે આપણે આને મૂકી દઈશું અડધો કલાક માટે. ટાઈમ ન હોય તો એટલીસ્ટ 15 મિનિટ તો રહેવા જ દેવાનું. આવી કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ જેમાં આપણે ઇઝીલી આપણો હાથ પણ નાખીએ પણ લોટ આપણા હાથમાં જરા પણ ના આવે. અને પાણી જો વધારે થઈ ગયું એવું લાગે તો આપણે એને થોડો લોટ નાખી દેવાનો. આમાં જરા પાણી છટકોરીને મૂકી દેવાનું એટલે ડ્રાય ન થઈ જાય. અને થાળીથી એને ઢાંકી દેવાનું અથવા તો કોઈ વાસણ મૂકીને ઢાંકી દેવાનું. અહીંયા આપણે ઢાંકી દઈશું હમણાં. હવે અડધો કલાક પછી આપણે લોટને લીધો. થોડું ઘી નાખવાનું અને લોટને પાછો થોડો કૂણવી નાખવાનો. જે રોટલીમાં મીઠું નાખીને ખાતા હોય એ લોકો ત્યારે મીઠું પણ નાખી શકે. આપણે પરાઠાનો લોટ બાંધવો હોય તો એમાં થોડું મોણ અને મીઠું નાખવાનું અને આવી જ રીતે આવો જ લોટ બાંધવાનો. હવે આપણે અહીંયા રોટલી વણશું.
લોઢી આપણી પ્રોપર તપેલી હોવી જોઈએ. જો વધારે પડતી લોઢી તપી ગઈ હશે તો પણ રોટલી બળી જશે, અને જો સાવ ઠંડી હશે તો પણ નહીં થાય. એટલે આપણે લોઢીને પહેલાં અહીંયા મૂકી દીધી હતી. જો ઘી જામેલું હોય તો એની પર આવી રીતે અહીંયા મૂકી દેવાનું, અને ઘીને સાવ આમ ઓગાળી નાખવાનું, એટલે ઘી રોટલી પર લગાડીએ ત્યારે આપણું પ્રોપર લગાડાય. આ પ્રમાણે બધી રોટલીઓ કરી લેવાની.